તાજેતરમાં સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સામે આવ્યો હતો અને કિંજલ રબારીને જે તે સમયે ચેતવણી પણ આપવામાં આવી હતી. જો કે આ વિવાદનો તો અંત આવી ગયો છે, પરંતુ કચ્છમાં માલધારી સમાજની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા અને તેના જ પિતાએ દીકરી અને પ્રેમીની હત્યા કરી દીધી હોવાની વાત સામે આવી છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. કચ્છના નખત્રાણામાં ફેબ્રુઆરી મહિનામાં એક યુવક અને યુવતી ગુમ થયા હતા અને જેના બાદ ખાંભલા ગામના કૂવામાંથી આ યુવક યુવતીની લાશ મળી આવી હતી. લાશ મળતા પોલીસ પણ દોડતી થઈ હતી અને આ હત્યા છે કે આત્મહત્યા તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. તેવામાં આ મામલામાં મોટો ઘટસ્ફોટ થયો છે અને પિતાએ દીકરીને પ્રેમ કરવાની સજા આપી હોવાનું સામે આવ્યું અને દીકરી અને પ્રેમીની હત્યા પિતાએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળીએ. નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમનોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો. એ બંને જણની ગુમનોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જેડી સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા. દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા. અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ નહોતો. એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી. એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા. અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા. ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી, અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે. આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી. એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે. સાહેબ, છોકરીના પક્ષવાળે નો આમાં આવ્યો તો છોકરાનો પક્ષવાળાનો શું રોલ હતો, એમને કઈ ખબર હતી કે? છોકરાના પક્ષવાળાનો રોલ બાબતે હજી આરોપીઓને અટક કર્યા છે, એમની ચોક્કસ તપાસ કરવામાં આવશે. પણ છોકરાના ભાઈ એ જ્યારે એ છોકરો ગુમ થયો એ દિવસે છોકરાના ભાઈએ આવીને પોતાના ભાઈના ગુમ થવા વિશે જાણ કરી. પછી આ ખબર પડી અને પછી એણે જે એની પૂછપરછ દ્વારા સમગ્ર ઘટના કે જે આ પ્રેમ સંબંધની ઘટના છે એની જાણ થઈ ગઈ. સમગ્ર ઘટનાની તો વાત કરી, મુદ્દે કઈ રીતે પોલીસે રિકવર કર્યા, કઈ રીતે આ રીતે મળ્યું? જી, એમાં જેમ કીધું કે 3 ફેબ્રુઆરીએ બંને જણા ગુમ થયા હતા. એમની ગુમનોંધ છેક 5 તારીખે અને 7 તારીખે આવેલી હતી. પણ પછી પૂછપરછમાં આ લોકોએ કબૂલ કર્યું કે 3 તારીખે સાંજે 8 વાગે જ્યારે છોકરી નીકળી ગઈ ઘરેથી, ત્યારે એના પપ્પા એ વંકાભાઈ અને એમનો ભાણેજ સોમાભાઈ, એ બંને જણા મોટરસાઇકલ લઈને એ છોકરીને શોધવા ગયા અને કોટડા બાજુ એ છોકરી મળી આવી. એ છોકરીને પૂછપરછ કરી કે ક્યાં ગઈ હતી, શું? તો એણે કીધું કે મારે આ નવીન સાથે જ આવવું છે. છોકરીએ ઘેરાવાની ના પાડી. એટલે પછી આ લોકોએ ફોન કરીને છોકરીના મમ્મીને
અને છોકરીના ભાઈને બોલાવી લીધો અને એ લોકો ત્યાં એ કોટડાથી ખાંભલા વચ્ચેની જગ્યા એ રોડ પર એ લોકોને સાથે બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, દોડધપાટ થઈ અને એ દરમિયાન છોકરીના પપ્પાએ વંકાભાઈએ પોતાની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને જે ભાણેજ છે સોમાભાઈ પબાભાઈ એણે છોકરાનું નવીનનું ગળું દબાવીને હત્યા કરી અને પછી એ લોકોએ ત્યાંથી મોટરસાઇકલ પર એ બંનેની લાશ લઈને થોડેક આગળ ગયા અને એક કૂવામાં એ બંનેની લાશ નાખી દીધી. એટલે એ લાશ આ લોકોની પૂછપરછના અને કબૂલાતના આધારે પછી એ લોકો આ જે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જગ્યાએ જોયું તો એ કૂવામાંથી બંનેની લાશ મળી આવી અને એ લોકોની લાશ બે સરકારી પંચો દ્વારા અને એમની હાજરીમાં FSL, ફાયર બ્રિગેડ અને SDM સાહેબ, મામલતદાર સાહેબ એને બધાની ટીમ સાથે, મેડિકલ FSL બધી ટીમ સાથે એ લાશોને બહાર કાઢવામાં આવી અને એનું જે આગળની વિધિ કરવામાં આવી. ખાંભલા ગામની સીમમાં આવેલા એક ઊંડા કૂવામાંથી 39 દિવસ બાદ એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસ તપાસમાં આ કેસ ઓનર કિલિંગ હોવાનું સામે આવ્યું છે. ખાંભલા ગામની 19 વર્ષીય નાથીબેન ઉર્ફે સોનુ રબારી અને નાના અંગિયા ગામના 21 વર્ષીય નવીન રબારી વચ્ચે પ્રેમ સંબંધ હતો. 3 ફેબ્રુઆરીના રોજ બંને પોતાના પરિવારથી દૂર ચાલ્યા ગયા હતા. દીકરી ઘરે પરત ન ફરતા યુવતીના પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન ગુમ થયેલી યુવતી નાથી ઉર્ફે સોનુના પિતા વાંકાભાઈ રબારી અને તેમના ભાણેજ પભા રબારી અને પોલીસ સ્ટેશને બોલાવી અને પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે સોનુ ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરતા તે નવીન રબારી સાથે કોટડા ગામે જોવા મળી હતી અને તેને ઘરે આવવા માટે સમજાવટ પણ કરવામાં આવી હતી, પરંતુ સોનુ છે તે ઘરે આવવા તૈયાર ન હતી અને જેથી આ બંને લોકો ગુસ્સામાં આવીને દીકરી અને તેના પ્રેમી બંનેને મોટરસાયકલ પર જબરજસ્તી બેસાડી ખાંભલા ગામ તરફ જતા રસ્તા પર લાવ્યા હતા અને ત્યાં બંનેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને બાદમાં બંનેનો મૃતદેહને નજીકના એક કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે હાલ સોનુના પિતા વંકાભાઈ રબારી અને તેના ભાણેજ પભા રબારીની ધરપકડ કરી છે અને હવે દીકરી અને પ્રેમીની હત્યા કરવા બદલ પિતાને જેલમાં જવાનો વારો આવ્યો છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.